નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે એક નવા જ વિડીયો અંદર. મિત્રો, હાલ ટેટ 1 ની જે પણ એક્ઝામ લેવાયેલી છે તો તમને ખબર હશે ને એની અંદર શું થયું એ પણ તમને ખબર હશે. તો હવે મિત્રો, ટેટ પાસ જેટલા પણ ઉમેદવારો છે એના માટે પરીક્ષાને લઈને અને બીજા પણ ઘણા બધા મહત્વના સમાચાર આવેલા છે, જેમાંથી એક અપડેટ વિશે આજે આપણે વાત કરીશું વિડીયોમાં. તો વિડીયોમાં છે છેલ્લે સુધી બની રહેજો. અને બાકી મિત્રો, ટેટ પાસ કરેલા છે એના માટે બીજી મિત્રો એક મોટી ખબર છે કે જેના ઉપર થોડીક માહિતી મળેલી છે. જો એની મિત્રો સંપૂર્ણ માહિતી 100% જે પણ શું હકીકત છે બધી માહિતી મળશે તો એના ઉપર પણ આજ અથવા તો કાલે મિત્રો વિડીયો આવી જશે. તો ખાસ કરી આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દીધું, જેથી કરી એવી તમામ અપડેટ છે અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહીએ. એમાં મિત્રો, વિદ્યા સહાયક ભરતી અંદર હાલ અત્યારે ટેટ 1 ની જે પણ 1 થી 5 ની એક્ઝામ ભરતી આવેલી છે તો એની અંદર આ નિયમ લાગુ થયો છે. પછી મિત્રો 6 થી 8 ની આવે છે તો 6 થી 8 ની અંદર પણ આ લાગુ થશે. 6 થી 8 હોય કે પછી 9 થી 12 હોય તો મિત્રો એટલે જ મેં અહીંયા ટેટ ટાટ બંને લખેલું છે, કારણ કે બંનેની અંદર લાગુ થશે. અને મિત્રો, આ અગાઉનો જે પણ નિયમ આવે છે, બીજો જે પણ બીજી અપડેટ છે, જે અત્યારે અમને મિત્રો 30% જેટલીની ફૂલ માહિતી આવેલી છે. 100% માહિતી આવશે મિત્રો, શું છે એમાં શું શું ફેરફાર કરવામાં આવેલો છે તો એ પ્રમાણે એના ઉપર પણ એક ફૂલ ડિટેલનો વિડીયો કાલે આવી જશે. બાકી મિત્રો, અહીંયા જે પણ અપડેટ આજે આવેલી છે એની વાત કરીએ વિદ્યા સહાયક ભરતી માટે છે. તો હવે મિત્રો, તમે છે ટેટ ને પાસ કરેલા છો તો હવે તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું, ગેરરીતિ જે પણ થાય છે એની અંદર હવે પ્રમાણપત્રોની છે 3 વખત ચકાસણી કરવામાં આવશે. એટલે અહીંયા હું તમને માહિતી આપું છું કે અત્યારે મિત્રો ટેટ 1 ની જે પણ શું કહે કે ભરતી આવેલી છે તેની અંદર તમે ફોર્મ ભરો છો તો એમાં ફોર્મ કઈ રીતે ભરવું, ક્યાંથી ભરવાનું છે, બધી માહિતી આપેલી છે. શું શું ધ્યાન રાખવું એ વિડીયોની અંદર કીધેલું છે. અને એવા બે વિડીયો મિત્રો બનાવેલા છે. એક વિડીયો અંદર જે પણ જોઈન નથી થયા એના માટે બનાવેલો છે, બીજો વિડીયો છે 30 મિનિટનો વિડીયો છે જે પણ જોઈન થયેલા છે એના માટે બનાવેલો છે. એનાથી મિત્રો ફોર્મ કઈ રીતે ભરવું બધું સમજેલું છે, કઈ રીતે માર્ક્સ મૂકવા, કઈ રીતે બધું કામ કરવાનું છે. તો જો મિત્રો, માર્ક્સ સારી રીતે નથી મૂક્યો પછી અમુક એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઈડબ્લ્યુએસ કેટેગરી, આ ત્રણ કેટેગરી મિત્રો જે પણ પ્રમાણપત્ર હોય છે તો એ બધું મિત્રો એને ધ્યાનથી કઈ રીતે કરવાનું છે એ વિડીયો એમાં કીધેલો છે વિડીયોની અંદર. તો પ્રમાણપત્રોની 3 વખત છે ચકાસણી કરવાનું છે. આ હાલાત મિત્રો અત્યારે 1 થી 5 માટેનું છે. પછી આવનારા સમયની અંદર મિત્રો ટેટ 2 અને ટાટ હાયર સેકન્ડરી બંનેની અંદર છે આ વાત લાગુ કરવામાં આવશે. એ પ્રમાણે અત્યારે માહિતી મળે છે. તો મિત્રો, તમારી જે પણ પ્રમાણપત્રો છે એનું ખાસ તમારે ધ્યાન રાખવું. જો મિત્રો તમારી એમાં ડેટ પૂરી થઈ, અમુકને ડેટ પૂરી થઈ જતી હોય તો એના પહેલા મિત્રો એ કઢાવી લેજો. બાકી પછી તમે જ્યારે પણ છેલ્લે નિમણૂક આપવામાં આવશે અથવા તો મિત્રો તમારે એના આગળ પણ છે જો પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવશે તો એક સાથે 3 વખત છે ચકાસણી કરવામાં આવશે. તો એટલે બધાએ છે એના પ્રમાણપત્રો ખાસ કરી એક વખત ચેકઆઉટ કરી લેવાના. અને મિત્રો, નવી ભરતી મેં તમને વાત કરેલી છે ભાઈ, 3 જિલ્લાની અંદર વિવિધ સ્કૂલોની અંદર છે ભરતી, 170 પ્લસ જગ્યાઓ છે. તો એના ઉપર મિત્રો આપણી ચેનલ પર છે ફૂલ ડિટેલનો વિડીયો આજ રોજ અથવા તો કાલે મિત્રો આજ સાંજે 5 વાગે છે એ વિડીયો આવી જશે, જેની અંદર કેટલા જિલ્લા, 3 જિલ્લાની અંદર ક્યાં ક્યાં જગ્યાએ કઈ કઈ સ્કૂલ છે, સ્કૂલમાં કેટેગરી પ્રમાણે કેટલી જગ્યા છે, વિષય પ્રમાણે કેટલી જગ્યા છે, ધોરણ પ્રમાણે કેટલી જગ્યા છે, આ બધી અપડેટ છે મિત્રો એક જ વિડીયોની અંદર હું તમને આપી દઈશ. તો એ વિડીયો જોવા માટે છે ચેનલ સબસ્ક્રાઇબ કરી જો. હજુ સુધી તમે જોઈન નથી થયા તો મિત્રો જોઈન થઈ જજો, જેથી કરી આ વિડીયો છે સૌથી પહેલા તમે જોઈ શકો. અને ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી આ વિડીયો તમારા બધા મિત્રો સુધી છે શેર કરી દેજો, જેથી કરી ભાઈ એ પણ એના પ્રમાણપત્રો છે એક વખત ચેકઆઉટ કરી લે. મિત્રો, આપણે જે પણ આજે 5 વાગે વિડીયો આવે છે એ પણ જોઈ લે. અને મિત્રો, આમાં બીજી જે પણ ઈડબ્લ્યુએસ કેટેગરી છે, એસસી કેટેગરી છે, એસટી કેટેગરી મિત્રો એના પ્રમાણપત્ર લઈને પણ બીજી એક અપડેટ આપેલી છે. એને જો એ મિત્રો કેટલી હદે સાચી છે એ પ્રમાણે એના પર પણ વિડીયો આવી જશે. તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયો લાઈક કરી શેર કરવાનું ભૂલતા